આ વલસાડ જિલ્લાની અંદર કપરાડા તાલુકામાં એક ગામ છે, જે ગામની અંદર ઘણા બધા વર્ષોથી એક ભાઈને ત્યાં સમસ્યા હતી. તો એમના પરિચય સાથે આપણે જાણીએ કે એમને ત્યાં શું તકલીફ હતી અને કેટલા વર્ષથી એ તકલીફ હતી, એમના મુખેથી જ આપણે સાંભળીએ. તો તમારું નામ બોલશો? સુભાષભાઈ. જરા જોરથી બોલજો ને. એટલે સુભાષભાઈ. સુભાષભાઈ. પૂરું નામ? સુભાષભાઈ મનુભાઈ પટેલ. સુભાષભાઈ મનુભાઈ પટેલ. અને તમારું ગામ? અંબેટી પટેલ ફળિયું. અંબેટી પટેલ ફળિયું. બરાબર. હવે તમારી પાસેથી અમને કઈક માહિતી જોઈએ છે કે અત્યારે આ તમારા ખોડામાં આ તમારી છોકરી છે ને, બરાબર ને? કેટલા મહિના થઈ ગયા? 11 મહિના થઈ ગયા. બરાબર. એકદમ તંદુરસ્ત છે અને બરાબર અત્યારે રમતી પણ છે. તો આજે તમારે ત્યાં છોકરી આવી, આ તમારી બેબી આવી, એ સુભાષભાઈ કેટલા વર્ષ પછી આવી? લગ્નના કેટલા વર્ષ પછી તમારે ત્યાં છોકરી આવી? 14 વર્ષ પછી આવી. બરાબર. એટલે કે 14 વર્ષથી તમારે ત્યાં સંતાન નહોતું. બરાબર. તો એ 14 વર્ષ દરમિયાન તમે એવી તો કઈ સારવાર કરાવી કે જેના કારણે એ રિઝલ્ટ આવી ગયું? એ પહેલા તમારો થોડો ઇતિહાસની વાત કરો કે જયારે તમને પ્રોબ્લેમ હતો તો તમે ક્યાં ક્યાં સારવાર કરાવી? વાપી જનસેવામાં, શિવમમાં. ઓકે. પછી તો જ્યાં અહીંયા શિવમમાં કેટલા મહિના તમે સારવાર કરાવેલી અંદાજે? 6 થી 7 મહિના. અને ધરમપુરમાં લગભગ 6-7 મહિના બંને જગ્યાએ હોસ્પિટલમાં સારવાર કરાવેલી. પણ એનાથી તમને રિઝલ્ટ મળ્યું ખરું? નહીં મળ્યું. તો ત્યાર પછી તમે શું કર્યું બીજું? ભગત પર ગયા. બરાબર. કેટલા ભગત ને બતાવ્યું? હે? 10 ભગત ને બતાવ્યું. બરાબર. બરાબર. એટલે ભગત પાસે જવાથી બી તમારું કામ નહીં થયું. બરાબર. તો ક્યાં ક્યાં ભગત પાસે ગયેલા? કઈ યાદ ખરું કે? વારના. પછી ચીખલી. એક ભગત પર કેટલા સમય સુધી ગયેલા? મહિનો 1.5 મહિનો. બરાબર. એવા તમે કેટલા ભગત પાસે ગયેલા? 10 ભગત પર. તો એ તમને રિઝલ્ટ નહીં આવેલું. બરાબર. તો આજે તમારા ખોડામાં આજે તમારી છોકરી, શું નામ રાખ્યું? પ્રિયાંશી. તો આજે રિઝલ્ટ આવી ગયું, એ શેનાથી આવી ગયું એ થોડીક વાત કરો. તમે શું એવું તો વસ્તુ વાપર્યું કે જેના કારણે તમને અત્યારે તમારે ખોડામાં તમારી છોકરી છે? કયો પાવડર બતાવજો ને. આ પાવડર. હા, આ તમે વાપર્યું. આ નેચરામોર એક ફૂડ સપ્લિમેન્ટ છે, જે નેટસપ કંપનીની પ્રોડક્ટ છે. આ બહેનો માટેનો એક ફૂડ સપ્લિમેન્ટ છે. આ તમે વાપર્યું. બરાબર. અને આ જે છે નેચરામોર વેનીલા ફ્લેવરમાં આ ફૂડ સપ્લિમેન્ટ તમે વાપર્યું. એની સાથે બીજું શું વાપર્યું? આ કેપ્સ્યુલ છે. આ કેપ્સ્યુલ વાપરી, જે મેન વેલનેસ નામની છે. બરાબર. હવે આ વાપરવાથી તમે કેટલા મહિના વાપર્યા પછી તમારે ત્યાં પ્રેગ્નન્સી નું રિઝલ્ટ આવી ગયું? 2 મહિના તમે વાપર્યું અને તમને આ પ્રેગ્નન્સી નું રિઝલ્ટ આવી ગયું. આજે તો તમારા ખોડામાં છોકરી પણ છે. કેટલા માસ થયા એમના? 11 મહિના થયા. એટલે આવતા મહિનામાં હવે એનો બર્થડે આવવાનો. બરાબર. હા. તો આજે તમને કેવો અહેસાસ થાય એમ? તમારે ત્યાં આજે લગભગ કેટલા વર્ષ પછી સંતાન આવ્યું કીધું? 14 વર્ષ પછી. 14 વર્ષ પછી તમારે ત્યાં સંતાન આવે છે. તો તમને અત્યારે કેવો અહેસાસ થાય એમ? ખુશી? તમે ખુશ છો ને? તો આ દર્શક મિત્રો આપણે જોઈ શકીએ કે આ દંપતી આજે છેલ્લા 14 વર્ષથી એમને તો સંતાન હતું નહીં, અને આજે નેટસપ કંપનીની જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ વાપરવાથી એમને ત્યાં આજે છોકરી આવી છે. તો અત્યારે તમે જોઈ શકો કે આ દંપતી ખરેખર ખુશ છે. તો તમે પણ આ વસ્તુ વાપરો, અને તમારે આવા કંઈક પ્રોબ્લેમ હોય જેના વર્ષોથી સંતાન નથી,
એ લોકો જો આ વસ્તુ વાપરશે તો એનો 100% ફાયદો થઈ જશે. બરાબર. તો તમારે બીજાને શું સંદેશો આપવો છે કે આ વસ્તુ માટે આપણે નેચરામોર માટે આ પાવડર આ કેપ્સ્યુલ એના માટે તમારે બીજાને શું સંદેશ આપવો છે કે આ વાપરવું જોઈએ કે નહીં? બરાબર. તો તમારો આ સંદેશો અમે બીજા લોકો સુધી પણ પહોંચાડશું, તમારો વિડીયો પણ બીજા લોકો સુધી પહોંચાડશું. અને તમે જે આ ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તું ચપટી આગળ ને હા 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 તમારો વિડીયો લીધો છે. હા અજાણ લાગે જરા કોણ